એટલે આપણે પેલી ટ્રાય કરી, આપણે તમને મૂળ લગીને લઈ જવા માટે હું ટ્રાય કરું છું. માનો કે તમે જે સાધના તમારી રીતે કરો છો એમાં ખરેખર તમારે ક્યાં જવું છે અથવા તમારું ડેસ્ટિનેશન શું છે? એટલે મને ઘણીવાર એવું બધું લાગે છે, એક એકલતા ફીલ થાય, બધું હોવા છતાં એકલતા ફીલ થાય. એમ થાય કે હું કંઈક ચૂકી જાઉં છું, બરાબર. કંઈક મારે જે કરવાનું છે નથી કરતો, મારા જીવનમાં સાર્થક્ય નથી, બરાબર. મારા જીવનમાં માંગલ્ય નથી. બરાબર બરાબર. બરાબર. અને જે આનંદની સ્થિતિ હોય, હા હા, જે ખુશી હોય, આનંદ હોય, એવું નથી મને. બરાબર. બરાબર. હા. અને એકલતા મને પીડે છે. બરાબર. આવું બધું છે. ના, બહુ સરસ કહેવાય. તમને ખબર છે એ બહુ સારામાં સારી વસ્તુ છે. હા, હવે બોલો. તો હું જ્યારે ભગવાન પાસે જાઉં ને હાથ જોડું તો મને મારી ગરીબી, આ જે દરિદ્રતા છે, હા હા, એટલી બધી પીડે છે કે હું ધ્રુસકે રડું ભગવાન પાસે. બરાબર. કે મારો ઉદ્ધાર ક્યારે થશે? બરાબર. તું ક્યારે કૃપા કરીશ? હા હા, મારી પાસે એવું કાંઈ પણ નથી કે જો હું આમ મારી જાતને કોઈ મને પૂછે કે ત્યાં આટલો તું 40 વર્ષથી સાધના કરે છે, 50 વર્ષથી કરે છે, તો તને શું મળ્યું બેટા? બરાબર. તો હું એવું કાંઈ નથી કહી શકું. એમ નહીં તો એને ચાલુ કેમ રાખો છો? માનો કે તમે આ જે રીત ચાલુ રાખી છે એ દર રસ્તો કાંઈ મળતો નથી. રસ્તો મળતો એમ નથી, પણ એનું રિઝલ્ટ મને દેખાતું નથી. હા હા, એટલે એનો જ અર્થ કે રસ્તો નથી મળતો. ઓકે, રિઝલ્ટ નથી આવતું એટલે રસ્તો નથી મળતો. અચ્છા. એટલે હવે રસ્તો નથી મળતો તો તમે એ વસ્તુને કેમ છોડતા નથી? પ્રેમ છે એટલે છૂટતું નથી. ના, એટલે પ્રેમ નથી, જડતા છે. અચ્છા. માનો કે તમે જીવંત વ્યક્તિ છો અને તમારે જ્યાં જવું છે ત્યાં તમે પહોંચતા નથી, તો તમે જ્ઞાન ઉભા રહેશો કે આ આપણે રસ્તો ખોટો લીધો છે તો રસ્તો સુધારી લઈ? ઓકે. ના, એટલે તમે તારે શાંતિથી વિચારો, એવું નહીં, ફરજિયાત નહીં. તમે શાંતિથી વિચારો. જે માનો કે તમે મારું ઘર ગોતો છો અને મારું ઘર મળતું નથી અને વર્ષો લગીને મળતું નથી, તો તમે પછી એ રસ્તામાં જ ચાલ્યા રાખો કે પછી હવે તમે કાં એના માટે નવું વિચાર કરો કે આ રસ્તો મળતો નથી એટલે આ રસ્તો તો નહીં હોય, કોઈક બીજો રસ્તો હશે. તો તમે આમાં કેમ બીજો રસ્તો? આમાં કોઈ પ્રોગ્રેસ નથી થતો છતાંય તમે એને પકડી કેમ રાખ્યો છો? વિચારો ખાલી. એટલે મેં એવો ઘણી વખત સંકલ્પ તો કર્યો છે કે હું ક્યારે ભગવાનનું ભજન નહીં કરું, ક્યારે લોકોની સેવા નહીં કરું, કોઈને આશીર્વાદ નહીં આપું, કોઈને કંઈ કહીશ નહીં, સલાહ નહીં આપું. બરાબર, પણ એ થઈ નથી શકતું. અચ્છા. હા, સંકલ્પ કરવા છતાં એમ નથી થઈ શકતું. ધારો કે અમે આ 3 દાખલા આપ્યા, હા હા, ચોથો દાખલો આપ્યો, હા હા, તો એવું મેં અનેક વખત સંકલ્પ કરી લીધો, કોઈને કંઈ કેવું જ નહીં. હા હા, કારણ કે બધા દુઃખી છે તો પોતાના કર્મે દુઃખી છે, પોતાના ગુણ કર્મ સ્વભાવથી દુઃખી છે. તો આપણે કોણ કે વિધિના વિધાનમાં આપણે હસ્તક્ષેપ કરીએ, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ? એવું આપણે બરાબર, સાચી વાત છે. ના, એ ઈગોનું ટાસ્ક છે. આ તમે માનો કે જે મદદ કરો છો અથવા એમાં તમને જશ મળે છે, તમે અંદર અનકોન્શિયસલી ખુશ થાવ છો, એ બધું ઈગોનો જ ખેલ છે. ભલે શુભ હોય, ઓકે, પણ ખેલ તો ઈગોનો જ છે. તમને માનો કે તમે એમ સમજો ઈગોનો ખેલ ન હોય તો હવે માનો કે એને કાંઈ ન કર્યું તો તમને શું કાંઈ પ્રોબ્લેમ થવો જોઈએ? ના, એમાં એવું છે ને કે તમે કોઈ માનતાના સ્વરૂપે કોઈને કંઈ કીધું, ભલે ને તમે કીધું, પણ માનો કે એ નથી કરતા તો ઈગો ન હોય તો આપણને હવે કોઈ ઈગો જ પ્રશ્ન કરે છે ને કે એને કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ. એ તો ખરું. એનું અકલ્યાણ થયું એ તો પણ આપણને દુઃખ થાય ને. કીધું હોય કે માત્ર પૂરી કરે ન કરી તો એનું થોડું નુકસાન ગયું હોય. એટલે આપણે વિચાર ન કરીને તો નુકસાની ન જાય. સાચું કહું ને, એ આપણી જ નેગેટિવિટી હોય ને કે હવે આને નુકસાન જશે એટલે તમારો સંકલ્પ તીવ્ર છે એટલે થાય છે. પણ એમાં આપણી જમીનગીરી છે ને, દેવ અને માણસ. ના, એટલે એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. માનો કે મારો કર્મ કરવાનો અધિકાર, હું એને કહું કે તમારે આ કરવાનું, હવે એની જીવનની સ્વતંત્રતા છે કે નહીં છે? તો એની જીવનની સ્વતંત્રતા ઉપર આપણે કેમ તરાપ મારી? માનો કે નથી કરવું તો તમે એના જીવન ઉપર હાવી થઈ ગયા કે એને આમ કરવું જ જોઈએ. એક્સપેક્ટેશન જન્મી ગયું, આગ્રહ જન્મી ગયો. તો આ ઈગો સિવાય આ કોણ કરે આ બધું? અને બીજું, તમારું તમે કલ્યાણ નથી કરતા, એનું કલ્યાણ કેવી રીતે કરો? તમે તમારી અંદર ખાલીપો છે એને તમે એકલા છો, એનું દુઃખ છે એને તમે દૂર નથી કરતા, તમારું અજ્ઞાન છે એને તમે દૂર નથી કરતા, તો તમે એનું કલ્યાણ પેલા કરવું છે કે તમારું કરવું છે? સાચું બોલો. ખુદનું.
ખુદનું કરે તો ખુદનું કેમ નથી કરતા? હવે થતું નથી, અથવા તો મારો એટલો પુરુષાર્થ નથી. ના, એટલે તમારે ખરેખર સત્ય જોઈ છે? તમને સવાલ કરો, હું તમને પૂછું છું એવી રીતે નહીં. તમે સ્વયં સંવાદ કરો. તમને જ પ્રશ્ન કરો કે તમારે સત્ય જોઈ છે? પરમાત્મા રિયલ જે પરમાત્મા છે એ જોઈ છે? રિયલ આત્મા છે એ જોઈ છે આપણે? તમે તમારી જાતને પ્રશ્ન કરો. હું અત્યારે તમને પ્રશ્ન પૂછું છું એમ નહીં, તમે જ તમને પ્રશ્ન પૂછો. બરાબર, પોતે જ પોતાને પૂછું, પ્રશ્ન પૂછો. અને તમે જે આ વાત કરી એની અંદર મેં એ જોયું કે તમારું જે સાચું પડ્યું એની અંદર તમને ખુશી છે. જે સાચું પડ્યું છે, તમે જે બતાવ્યું આટલું જીવનનું કેટલું મોટું બધું વાતો હતી, એમાંથી તમે પર્ટિક્યુલર આ વસ્તુ જ કેમ બતાવી? હા, તો એનો અર્થ એમ છે તમારા માટે આ મૂલ્યવાન છે. હા, તો આ આપણા માટે મૂલ્યવાન હોય તો ભગવાન મૂલ્યવાન ન હોય. સત્ય હોય તો સ્વીકારો, નકર ના પાડી દે તમ તારે. અચ્છા, આ અનુભવ મૂલ્યવાન છે, હા, તો ભગવાન આનાથી વધારે મૂલ્યવાન હોવો જોઈએ. હા. ના, અહીંયા ઉભા હોકાન રહી આપણે આ જગ્યા. તો તમે વિચાર કરો, સુખ દુઃખ તો આવવાના છે, મૃત્યુ આવવાનું છે, રોગે આવવાનો છે. તો આને અટકાવવાની પ્રયાસ આપણે શું કામ એને કરી? આપણે આ શરીર મન બુદ્ધિથી પારની કોઈ અવસ્થામાં કે આપણે એવું જ્ઞાન એને આપી કે એને આવી પરિસ્થિતિમાં મૃત્યુ આવે તો પણ મૃત્યુ ડરાવે નહીં, એવું જ્ઞાન એને આપી. ઓકે, આપણે શું કહે ને, મૃત્યુમાંથી આ કહેવાતા મૃત્યુમાંથી એને બચાવી. ખરેખર આંતર રીતે મૃત્યુ પામે છે એ ભ્રમણાને આપણે ભાંગી નાખી. બરાબર છે? જો તમને આમાં કોઈ પણ સંશય હોય તો પ્રશ્ન કરજો તમારે. પણ જે તે સમયે ધારો કે હવે મારું પોતાનું એટલું લેવલ નથી કે હું એને એવી ભ્રમણામાંથી દૂર કરી શકું. ના, એટલે ભલે અત્યારે તમે દૂર ન કરી શકો, પણ તમારું લક્ષ્ય તો હોઈ શકે કે નહીં? લક્ષ્ય હોઈ શકે. એટલે તમે અત્યારે લક્ષ્ય નથી એટલે શું થાય? મિડલમાં, એટલે રસ્તામાં તમે છો ને તમે એને તમારી મંજિલ માની લીધી છે. એટલે તમે એના દ્વારા માનો કે તમારું એક ગ્રુપ બને છે, એના દ્વારા તમને માન મળે છે, સન્માન મળે છે, એના દ્વારા તમે સંતુષ્ટ છો, તો તમે આગળ કેવી રીતે જાશો? આમાં કઈ તમને એમ લાગે ને કે ના, આમાં પ્રશ્ન કરવા જેવો, તમે મને કરો તમતાર, તો તમને છે ને જીવનની એક સમજ મળશે. મારું તમને શું કહેવાનું છે, તમે જે જીવન અત્યારે રૂટીનલી, ડેઇલી, રિપીટેટિવલી, સતત રીતે આવર્તન કરતું જીવન જે જીવો છો અને જેમાં કોઈ ફળ નિષ્પન્ન નથી થતું, એ પ્રવૃત્તિને આપણે બંધ કરવી જોઈએ. એટલે તમે તમારી જાતને પ્રશ્ન પૂછી શકો તમારે શું જોઈ છે. માનો કે તમને જસ જોતો હોય તો એમાં હું ના ન પાડું કે તમે જસ લ્યો તો કઈ વાંધો નહીં, પણ એની હારે તમારે એક વિભાગ ધ્યાન રાખવાનો કે તમને અબજસે મળશે. જસ લેવા જાવ છો એની હારે અબજસ મળશે, એનું દુઃખ તમારે વોરવાનું છે. એટલે તમારે લેવું હોય તો તમારી સ્વતંત્રતા, તમારી ભગવાને આપણને વિલ આપી છે કે તમારે જેવી રીતે જીવન જીવવું એ રીતે તમે જીવી શકો, તો એમ કરી શકો. એટલે એમ ના નથી પાડતો. પાછું તમને માનો કે આ જીવન ગમે છે તો એમાં કોઈ ના નથી પાડતો. આ તો હું તમને એક નકશો આપવા માંગુ છું કે જેની અંદર તમે ખરેખર સત્યની વધારે નજીક જઈ શકો. એટલા મને એમ એવું થાય છે કે હું બટુકને આટલા વર્ષોથી માનું છું, તો મને ક્યારે બટુકની અનુભૂતિ કેમ નથી થતી? તો એ પ્રશ્ન મને એટલો બધો એમ મારું લક્ષ્ય એવું છે કે મને એવો સાક્ષાત્કાર જોઈએ છે કે પછી બીજું કાંઈ જરૂર જ ન પડે. એટલે હાલો આપણે બટુકના સાક્ષાત્કારમાં તમારું ક્યાં પ્રોબ્લેમ છે એ જોઈ લઈએ. બટુકના સાક્ષાત્કારમાં એટેન્શનનો પ્રોબ્લેમ છે. બટુક એ પ્રગટ થઈ જાય, અને આ બટુક ને બધી વસ્તુ કલ્પના સિવાય કાંઈ નથી. પેલી એક વસ્તુ હું તમે ખોટું નહીં લગાડતા, હું જે સત્ય હશે એ જ કહીશ. આ દુનિયામાં તમે જેને બ્રહ્મા કહેતા હશો, વિષ્ણુ કહેતા હશો, એક સેન્સથી સત્ય છે, પણ પરમાર્થિક રીતે બધું અસત્ય છે. એટલે હવે તમે માનો કે હાલો તમારે બટુકનો સાક્ષાત્કાર કરવો છે, માનો કે બટુક ભગવાનનો, તો બટુક ભગવાનના સાક્ષાત્કાર માટે આખો દિવસ વૃત્તિ બટુકાકારે, એટલે એવો જે પ્રેમ છે એ ખૂટે છે. જો તમારી આગળ જે ખૂટે છે એ તમારી આગળ પ્રેમ ખૂટે છે. પ્રેમ ખૂટે, યસ. તો હવે ઈ પ્રેમ તમારી આગળ નથી, બટુકનો સાક્ષાત્કાર. અને માનો કે તમે બટુકનો સાક્ષાત્કાર કરી લીધો તો તમને શું મળવાનું છે? માનો કે બટુકનો સાક્ષાત્કાર થઈ ગયો. અચ્છા,
આ પ્રહલાદ હતા, પ્રહલાદ છે કોનું દ્રષ્ટાંત છે કે ઓલા ભગવાન પ્રગટ થાય છે થાંભલામાંથી, નરસિંહ ભગવાન પ્રગટ થાય છે, છતાંય એ ભગવાનને એમ કહે છે, ભગવાન પ્રગટ થયા છે છતાં એને એમ કહે છે કે મને આ દુનિયાની બહુ બીક લાગે છે. એટલે સાકાર ભગવાનનો સાક્ષાત્કાર આપણા આંતરિક દુઃખોનું નિવારણ નહીં કરે, અંતઃકરણની અમુક પ્રકારની શુદ્ધિ કરશે, અમુક પ્રકારની ધ્યાનાવસ્થા, સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરાવી શકશે, પણ બોધને પ્રાપ્ત નહીં કરાવી, સમજને પ્રાપ્ત નહીં કરાવી શકે. કોઈ પણ સગુણ સાક્ષાત્કાર છે ને આપણા અજ્ઞાનને મિટાવી ન શકે, આપણી અંદર શુદ્ધતા આવી શકે, તમને સમાધિ લાગી શકે, પણ પ્રશ્નનો અંત ના આવે. એટલે બટુકના સાક્ષાત્કારમાં તમારો જે સુરતા જોઈ છે એ નથી, આખો દિવસ આ સુરતા રાખવી પડે, ત્યારે તો બટુક ભગવાન પ્રસન્ન થાય, નકર તો કેવી રીતે થાય? નકર ન થાય. એટલે હવે આમાં તમારે શું કરવું છે હવે? એટલે તમારી કચાશ અહીંયા છે. હા, સુરતા અને પ્રેમ બે. હા, અને ઓમ સાચી રીતે તમે જુઓ ને તો માણસ છે ને અંદરથી, જે માણસ છે ને એ આત્યંતિક દુઃખને નિવૃત્ત કરવા માંગે છે, પરમ આનંદને પ્રાપ્ત કરવા માંગે. તમે જેનું નામ દેતા હોય, પણ આમ કરવા ઈ માંગે છે. એટલે આપણે માની ન માની, જાણી ન જાણી, પણ આપણે હંમેશા કંઈ ને કંઈ કરી છે, એની પાછળ છે શાશ્વત સુખ જોઈ છે, અજ્ઞાનને દૂર કરવું છે, પરમ આનંદને પ્રાપ્ત કરવો છે, અંદર જ્ઞાનની સ્થિતિ ઉત્પન્ન કરવી છે, અંદરનો ઈરાદો આવો છે. આપણો અંદરનો જીવાત્મા છે એ બિચારો બંધાઈ ગયો છે અને એને છૂટવું છે. છૂટવા માટે વલખા મારે છે, આ ભગવાન આગળ, આ ગુરુ આગળ, આ ગુરુ આગળ, ક્યાંય ને ક્યાંય જાય છે. એટલે એને છૂટવું છે, એને ખબર નથી, એટલે એ વચ્ચેના રસ્તામાં એમ કે છે મારે આ જોઈ છે, આ જોઈ છે. તમારે કાંઈ આ નથી જોતું. તમારે પરમ મુક્તિ, તમે કોઈ ઉપર, આ દુનિયામાં કોઈ ઉપર આધારિત ન હો ને, સ્વતંત્ર, તમે ભગવાનને આધારિત ન હો ને, એવું આપણું જ્ઞાન પ્રગટ કરવાનું છે. તમારે કોઈની જરૂર નથી. એટલે ગોરખનાથનું કે કોકનું એકલું દ્રષ્ટાંત છે કે શિવને પાર્વતી, એક કહાની જેવું છે, શિવને પાર્વતી જાતા હોય છે અને ગોરખનાથ બેઠા હોય છે, તો કે આ જો મારો મોટો ભક્ત છે, એટલે કે તો હાલો આપણે જાય. તો એને દર્શન આપ્યા, એટલે એને નમસ્કાર કર્યા. એ કે કાંઈ જોઈ છે? એ કે કાંઈ જોતું નથી, તમે વાંથી તડકો આવે છે, સૂર્યના કિરણો આવે છે, તમે થોડાક આગા વહી જાઓ તો મને સૂર્યના કિરણો આવે, બસ એટલું કરો. સમજો છો ના? એટલે જ્ઞાન કેવું સ્વતંત્ર હોય છે એ સમજાવવા માંગુ. એ કોઈ બંધાયેલું નથી, પૂર્ણ સ્વતંત્ર છે અંદરથી, એને કોઈનો આધારની જરૂર નથી. શરૂઆતમાં આપણે આધાર લઈએ એમાં કઈ વાંધો નથી, અને આધાર લઈ છે એની અંદર એ આપણને ખબર નથી આપણે શું કરી છે. માનો કે તમે એમ સમજો, તમે બટુક ભગવાન છે અને તમે એ ભગવાનને તમે ચાહો છો, એક તમે છો અને એક બટુક ભગવાન છે, વચ્ચે જોડતી કડી શું છે? પ્રેમ. હવે પ્રેમ જો તમારો ખરેખરો વધી જાય તો આ બાજુથી બટુક ભગવાન નીકળી જાય ને આ બાજુથી તમે નીકળી જાઓ ને ખાલી પ્રેમ રહી જાય. એ ભગવાન છે, એ બટુક ભગવાન, સાચા બટુક ભગવાન આ છે. એટલે બટુક ભગવાનને મેળવવા માટે આપણે કાંઈ નથી કરતા. બટુક ભગવાન છે એવું નિમિત્ત છે કે જે આપણો પ્રેમ પ્રગટાવે છે, અને પ્રેમ જ્યારે પૂર્ણ અવસ્થાએ પહોંચી જાય છે એટલે ઓલી બાજુ બટુક મારે જ વહી જાય છે ને આ બાજુ તમે વયા જાવ છો, અને જે રહી જાય છે એ પ્રેમ. આ તો સિમ્પલ વાત છે. આપણે જવું છે અહીંયા, આપણે કોઈ કરતા કોઈને પૂજા કરવી નથી, એ આખી જિંદગી પૂજા નથી કરવી, એનો આધાર લેવો છે. આપણે જમીન ઉપર પડી જાય છે તો આપણે કોનો આધાર લઈને ઊભા થાય છે? જમીન ઉપર પડી જાય તો કોનો આધાર લઈને ઊભા થાય છે? જમીનનો જ આધાર લે છે. એમ નામરૂપમાં ફસાયેલા વ્યક્તિ છે અને નામરૂપનો આધાર લઈને, માનો કે તમે કોઈ ભગવાનનો આધાર લીધો, એ નામનો આધાર લઈને અંદરનો પ્રેમ પ્રગટ કર્યો, ખાલી તો નિમિત્ત છે, પ્રેમ તમારી અંદર પ્રગટ થયો. આમાં કંઈક તમને એમ લાગતું કે કંઈ અઘરું છે, કંઈ સમજાતું નથી? એટલે એમ કહેતા હતા ને કે બેટા બટુક પાસે એમનું સ્વરૂપ જ માગવાનું, તો ઈ આ સેન્સમાં કહેતા આ સેન્સમાં મને ઘણી વાર કહેતા કે જ્યારે તને એવું લાગે ને ત્યારે તું એમ માગજે કે મને તમારું સ્વરૂપ આપો, કે સ્વરૂપનું દાન કરો. અને સાચું કહું ને, સત્યને પામવા વાળા રેરેસ્ટ લોકો એટલે હાવ ગયણા ગાંઠા આ પૃથ્વી ઉપર છે. પહેલે તમને સાચી વાત કરું, એટલે હવે તમે જ્યાં જાશો ને
માણસ આગળ પોતાની આગળ કામના છે, પોતાને ગુરુ બનવું છે, પોતાને આશ્રમ બનાવવા છે, શિષ્યો બનાવવા છે. હવે આવી કામનાવાળા લોકો છે, આપણે એની આગળ જઈને શિષ્ય બની છે. તો એમાં હા શિષ્ય બનાય, અમુક લેવલ લગીને જવા માટે માનો કે એને બનાવ્યા ગુરુ, પછી આપણે એનાથી આગળ વયા ગયા તો પછી મૂકી દે, આગળ જવાનું. એટલે તમે આમ સમાજની અંદર આમ બરાબર રીતે જુઓ, જાહેરના લોકો સદગુરુઓ, મોટા મોટા સદગુરુઓ છે, તો એને કામના નથી લાગતી તમને કે આ બધા લોકોને પૈસાની કામના છે, પ્રતિષ્ઠાની કામના છે, તો એ તમને સત્ય શું આપશે? એટલે તમારી અંદર તીવ્ર પ્યાસ હશે ને તો એવો વ્યક્તિ તમને મળી જશે. નકર આપણે એવા વ્યક્તિઓને ગોતશું જેવી આપણી ચેતના છે, આપણી અંદરની જેવી ચેતના છે એ પ્રમાણેની વ્યક્તિને ગોતશું આપણે. એટલે સત્યના રસ્તા ઉપર હાલો હવે તમે. અને તમારી અંદર નેગેટિવિટી આવે તો ભયંકર. તમે માનો કે એને ગાળ દીધી, શું કામ એને ભાઈ? મને એવું હતું કે હું જામીન છું આમાં, અને મારી એવી પ્રાથમિક સમજ. એટલે આ બધું કલ્પના છે, બધી આપણી કલ્પનાઓ છે. આપણે બોન્ડેજ બનાવ્યા છે કે આપણે વચ્ચે છીએ, આપણે એવું કઈ છે નહીં, ખાલી આપણી બિલીફ સિસ્ટમ છે. સાચી વાત કરું તો હું તમને અત્યારે હું જે લેવલ થી બોલું છું એ લેવલ થી સમજવાની ટ્રાય કરજો. તમારા લેવલ થી આ બધું સત્ય છે, મારા લેવલ થી આ બધું અસત્ય છે. હા, એટલે મેં જે કઠોર શબ્દો કીધા તો મેં કીધું કે આટલું સિમ્પલ તો નથી કરતો, તો તે મને એ વખતે શું કામ વચ્ચે લીધો? આટલું સાવ સિમ્પલ છે ના. એટલે આ ઘટના શું કામ ઘટી હું તમને કહું. આ ઘટના શું કામ ઘટે છે ખબર છે? તમે રોંગ પાથ ઉપર છો એ બતાવવા માટે. રોંગ પાથ એટલે શું? તમને રિએક્શન આવે છે, એટલે કે તમે પેલા કોઈક વ્યક્તિની નજીક જાઓ છો, એને કંઈક ભલામણ કરો છો, નજીક ગયા પછી એની અંદર ધીરે ધીરે અપેક્ષાઓ અને ધીરે ધીરે માલિકિયત બધું આવી જાય છે. એ બતાવવા માટે એમ કે તમે જે લોકોને સહાય કરો, અલિપ્ત રીતે સહાય કરો, તમને જે મેસેજ છે ને કુદરતનો, તમે એની અરે એટેચ ન થઈ જાઓ. અત્યારે તમારો પ્રશ્ન શું થાય? એટેચમેન્ટ થઈ ગયું. પેલા એ વ્યક્તિની નજીક ગયા પછી એના માટે પ્રેડિક્શન કર્યા પછી તમને એમ થયું એને આમ કરવું જ જોઈએ, એટલે માલિકિયત થઈ ગઈ, એક્સપેક્ટેશન, માલિકિયત, અને માલિકિયતના પરિણામે તમારી અંદર રિએક્શન આવ્યું. તો હવે ભગવાન એમ કે છે કે તારે આ નેગેટિવિટી તારે હવે તે ભલે ભગવાનની જામીનગીરી આપી હતી, પણ ભગવાન છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે? આમ તો પોઝિટિવ જ હોવો જોઈએ. તો તમે અત્યારે નેગેટિવિટી કરીને ભગવાનનું અપમાન કરો છો. અચ્છા, પણ વ્યવહારના લેવલ ઉપર એવું નથી? ના, વ્યવહારના લેવલ આપણે આધ્યાત્મમાં જવું છે, વ્યવહારનું લેવલ નથી રાખવું. આપણે તો જીવનનો એક એક વ્યવહાર છે ને એના આધ્યાત્મમાં રહેવાનો છે. રિએક્શન થી પાર જવું છે. રિએક્શનનો અપેક્ષા, તમે એક્સપેક્ટેશન જન્માવો તો તમે માનો કે મેં તમને મદદ કરી દીધી, માનો કે તમે 500 રૂપિયા દીધા. હવે મને એમને અત્યારે લાગ્યું કે તમે ભૂખ્યા છો અને મેં તમને 500 રૂપિયા આપી દીધા. હવે તમે આ 500 રૂપિયા જઈને તમે માનો કે જુગાર રમી ગયા. હવે મેં તો મારી રીતે તમને આવી રીતે આપ્યા હતા, હવે મારું કોઈ હતી, તમે એને કોઈને વસ્તુ આપી દીધી ને પછી એને જે કરવું એ કરે, એની સ્વતંત્રતા. પછી આપણું કઈ વચ્ચે નથી. તો આપણે ભગવાન આપણી સ્વતંત્રતામાં વચ્ચે નથી આવતા, તો આપણે કોકની સ્વતંત્રતામાં વચ્ચે આવી? આપણે ખરાબ કામ કરી છે તો ભગવાન અટકાવે છે કે તારી સ્વતંત્રતા છે, ત્યારે તું અનુભવ કર, અને તને એમ લાગતું હોય તો કર, અને એના દ્વારા તું સમજ એમ. એટલે આમાં કઈ તમને એવું લાગતું હોય નિયમ સાંભળ્યા હોય ને કે બટુક દાદાના કે ભેલો દાદાના અમુક નિયમ એનું ઉલ્લંઘન કરે તો પણ એટલે આ બધું આપણે બટુક ભગવાને આપણે બનાવ્યા, એના પછી એના નિયમોય આપણે બનાવ્યા, બધા ભગવાનોને આપણે જ બનાવી છે, આપણી કલ્પના દ્વારા બનાવી છે. એટલે આ વસ્તુ આપણે કલ્પનાથી બનાવી છે અને આપણે જ ફસાઈ જાય છે. એટલે આમ શેરી ગલીના માણસોની દ્રષ્ટિએ તમારું બિહેવિયર સારું છે, સમજો. હા, પણ જે આધ્યાત્મના સંદર્ભ સ્ટેપ શું છે એ સ્ટેપ થી હવે પછીનો ઠેકડો મારવાની નવી ના. એટલે રિએક્શન તમે આમ વિચાર કરો, તમે રિએક્શન એની આગળ તમે જે ધાર્યું હતું એ મુજબ ન કર્યું તો તમે એની હારે કર્યું. હવે આ દુનિયાના કોઈ પણ વ્યક્તિ તમારી સામે જયારે પ્રતિકૂળ થશે ને,
તમે આવું જ વર્તન કરશો. તો એનો અર્થ એમ છે કે મારા સ્વાર્થને ઓવરકમ હું કરી નથી આપતો. મારી અંદર પ્રેમ તત્વ, માનો કે આ સ્વાર્થને હું અટકાવી દઉં, મારા હું પણ આને અટકાવી દઉં, તો પ્રેમનું તત્વ દાખલ થઈ શકે. તો તમે આજ ઈ ભાઈ હતા, કાલ તમારી છોકરી હોય, કાલ તમારો સત્સંગી હોય, એ તમારી પ્રતિકૂળ થશે, તમે આ જ વ્યવહાર વર્તન કરશો. અને વ્યવહાર વર્તન કરવા દ્વારા પહેલા તમારું અંતઃકરણ બગડે છે. બીજું, તમને આ વ્યવહારના નીતિ એટલે જે કુદરતના કાનૂન છે એની તમને ખબર નથી, અને કુદરત તમને શું લેસન આપે છે એની તમને ખબર નથી. માનો કે કુદરતે લેસન તો આપ્યું, તમને રિએક્શન આપ્યું, ત્યારે તમને ખ્યાલ આવી ગયો છે કે આ તો લેસન છે. એ રિએક્શનનો અર્થ જ એમ છે ભગવાનથી આઘા જવું, પરમાત્માથી આઘા જવું, શાંતિથી આઘા જવું. તો રસ્તો પ્રેમનો છે, શાંતિનો છે, આનંદનો છે. અને આપણે પ્રેમ, શાંતિ અને આનંદનું ઉલ્લંઘન કરીને બીજી જ વસ્તુ કરી તો એનો શું અર્થ છે? અધ્યાત્મ તો આ છે. અચ્છા, એક વસ્તુ એવી થાય કે રૂટ કોઝ તો શું હતું કે મેં એને સજેસ્ટ કર્યું, બરાબર, કે તું આમ કર એટલે આમ રિઝલ્ટ આવશે, બરાબર. કારણ કે હું 30-40 વર્ષથી થોડો ઘણો તો પ્રેમ કરું છું, 2-5%, 10% તો કરું છું ભૈરવને. તો મારા શબ્દોની ભૈરવે નોંધ લીધી. હું મારી સમજ પ્રમાણે એની વાત કરું તો ભૈરવની એક મારી ભલામણ થઈ ગઈ, અને મેં એમ કીધું તું આટલું આમ કરજે, બરાબર. જે શશી અને 3 રત્નો, એવું સ્વામી યુક્તેશ્વરજીનું એક વાત આવે છે પરમહંસ યોગાનંદજીની ઓટોબાયોગ્રાફીમાં, કે પરમહંસ યુક્તેશ્વરજીએ કીધું કે 3 નંગ તું આ પહેરી લે તો તું બચી જઈશ, તારું મૃત્યુ ટળી જશે. અને ઓલાએ 3 નંગ ન પહેર્યા એટલે મરી ગયો. તો પરમહંસ યોગાનંદજીએ કીધું કે તમે એટલા બધા સમર્થ છો કે યમરાજને પણ તમે છોડી શકો, યમરાજને પણ કહી દો કે તું જવા દે. તો આને એવું શું કામ બાનું આપ્યું કે 3 રત્ન પહેરી લે? તો યુક્તેશ્વરજીએ કીધું કે બેટા, જો એને પહેરાવ તો બચી જાત. એટલે નિયમથી કામ હાલે છે. એનું કહેવાનું શું થાય, કુદરતનો જે કાનૂન છે ને એ પ્રમાણે હાલે છે. આપણે એમ એટલે કાનૂનને સહયોગ આપે તો એને જીવન મળે, પણ કાનૂન મુજબ. તો મને એવું થાય કે મારી જમીનગીરી છે, મેં કીધું છે, અને સાવ સિમ્પલ, સાવ સાદું, કોઈ પણ ખર્ચા વિનાનું મેં કીધું. તો આ કેમ નથી કરતા આ લોકો? પણ તમારા આગ્રહમાં તમે શું કામ ફસાઈ જાવ છો? કારણ કે મેં નહીં માનતા આપી. ભલે માનતા આપી, એટલે સાચું કહું ને, તમારો પ્રેમ કેટલો હશે એ મને હું નથી જાણતો, પણ તમારો પ્રેમ નહીં, આ કોઈ અકસ્માતે જ આ બધી વસ્તુ. એટલે આની અંદર કેવું હોય, એક નિયમ છે આની અંદર, શ્રદ્ધાની અંદર કેવો નિયમ છે? દાખલા તરીકે તમે બોલો કે આ થઈ જશે, પછી એમાં તમે કોઈ વિકલ્પ ન થવા દો, તો વિકલ્પ ન થાય તો એની સામે પેસિવ ફોર્સ ના આવે, અને પેસિવ ફોર્સ ના આવે તો એ ઘટના ઘટી જાય. હવે આની અંદર નથી બટુકમાં, એટલે આને તમે આ જે તમારો કે નિર્વિકલ્પ જે સ્થિતિ થઈ એને તમે બટુક ભગવાન કહી શકો, તમે રામ ભગવાન કહી શકો, કૃષ્ણ ભગવાન કહી શકો. એટલે આને તો ખાલી કેટલું કર્યું, એક તમારી અંદર વિકલ્પ, તમે એને એક શ્રદ્ધા ઉત્પન્ન કરી કે તમે આમ કરશો તો આમ થશે, અને માનો કે એને શ્રદ્ધા આવી એટલે વિકલ્પ ન ઉઠ્યો, એનાથી વિરુદ્ધની વાત ન ઉઠી, એટલે એ વસ્તુ સક્સેસ થઈ ગઈ. હવે આને તમે ભગવાન કહેતા હો, એટલે આ ભગવાન છે, આમાં એટેન્શન, જે આપણું એટેન્શન છે ને એને ડાયવર્ટ ન થવા દીધું. એટેન્શન ડિવાઇન છે, અને તમે એને ડાયવર્ટ ન થવા દો અને એના યોગ્ય નિશાન ઉપર જવા દો તો એ પૂર્ણ વિંધી નાખે એને. એટલે આ બધી તો સાયકોલોજી છે. આ તમે જે કહો છો ને એ તમારું સબકોન્શિયસ માઇન્ડની રચના છે. તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ બટુક મહારાજને ઉત્પન્ન કરે, એના વચનને ઉત્પન્ન કરે, એ પોતે આખી ઝાડ પોતે બનાવે, ઝાડ બનાવીને પોતે જ એમાં ફસાય. તો એનો એક અર્થ એવો થાય કે આપણે કોઈને આવું નહીં કહેવાનું, એવો અર્થ થાય? ના, એટલે તમે કહી શકો પણ એની સ્વતંત્રતા ન જાય એવી રીતે. હા, અચ્છા. અને આપણે ધારો કે આવું કીધું એને, હા, અને ધારો કે એનું મૃત્યુ ટળી ગયું, હા, તો એના કર્મો આપને લાગે ને? ના, એટલે એ તમારાથી થયું ને, એ તમને ભ્રમણા છે. પેલી એક વસ્તુ યાદ રાખો, દાખલા તરીકે જેને જીવન છે ને એને જીવનનો ઉપાય કરનાર કોઈ વ્યક્તિ મળી જવાનો, તમે ન હોત તો બીજો મળી જાત. એટલે સવાલ એ નથી કે તમે બચાવ્યો, એનું જીવન જ હતું. આ એક વસ્તુ ધ્યાન રાખો, તમે બતાવો છો કે એના દ્વારા જેને જીવન મળે છે એનું જીવન હતું એટલે મળ્યું, ન હોત તો તમે ગમે એટલું કરત તો ન મળે. એટલે આ વાત યાદ રાખી. એટલે આપણે એમાં કઈ ઓકે, એટલે આપણે નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર છે. તમે ન હોત તો બીજા 1000 જણા ઉભા થઈ જાય. ઓકે, એ રીતે ના, એટલે જીવનને સમજવાની જરૂર છે, જીવનને આ ઊંડાઈથી સમજવાની જરૂર છે, ઉપર છલ્લું નહીં.
આમ તમારો અંદરનો ઈરાદો શાંતિમાં રહેવાનો, પ્રેમમાં રહેવાનો, આનંદમાં રહેવાનો છે કે નહીં? હા, એવું તો છે. કારણ તો કે હવે તમે વિચાર કરો, તમારું લક્ષ્ય તમને બતાવી દો, પ્રેમ, આનંદ, શાંતિ, નિર્વિકલ્પતા, આ તમારું રળ. હવે તમે આમાંથી કંઈ પણ આનાથી વિરુદ્ધની કોઈ વસ્તુ કરશો ને એટલે વિકલ્પો ઉઠશે, રિએક્શન ઉઠશે, અને તમારું ચિત્ત છે તરંગવાળું થઈ જાય, રાગવાળું, દ્વેષવાળું, ઘૃણાવાળું થઈ જાય. તો તમારે જાવું છે ક્યાં તમે પોતે જ નક્કી કર્યું. તમે પોતે જ શાંતિને ગુમાવીને, હવે તમે શાંત સ્વરૂપ ભગવાનને ગુમાવીને કોકને બતાવવા નીકળ્યા અને તમારી અંદર નેગેટિવિટી કરી, અને એ નેગેટિવિટી પાછું નેગેટિવિટી અત્યારે છે એવું નહીં, આ નેગેટિવિટીના ટ્રેક પડેલા છે, અને આ ટ્રેકને તમે મજબૂત કરી રહ્યા છો. આ ટ્રેકને આપણે માઇલ્ડ કરવાના હોય, ધીરે ધીરે કાઢવાના હોય, એને બદલે આ ટ્રેકો મજબૂત થઈ રહ્યા હોય. તો આ કયા પ્રકારની આધ્યાત્મની યાત્રા કે જેમાં મારા ટ્રેક મજબૂત, નેગેટિવ ટ્રેક મજબૂત થઈ રહ્યા છે? તો આ કઈ રીતે? એટલે ભગવાન અને નેગેટિવિટી બે હારે નહીં હાલે. બટુક ભગવાન અને નેગેટિવિટી હારે નહીં હાલે. પછી મારી સમજ પ્રમાણે મેં શું કર્યું કે હું ભૈરવ દાદા પાસે ગયો અને મેં કીધું સુખડીની માનતા મેં આટલા લોકોને આપી હતી. હવે હું એ લોકો વતી સુખડી ધરું છું, અને હું આમાંથી મને મુક્ત કરજો. મેં જે એને કીધું હતું, વચન આપ્યું હતું કે જે કાંઈ કીધું હતું, અને એની ઉપર કાંઈ એક્શન નહીં લેતા, કારણ કે તમે તો ઉગ્ર દેવ છો, એવું મેં મારી સમજ પ્રમાણે પછી પ્રાર્થના કરી. કારણ કે મને એવું હતું એમ. ના, એટલે ભગવાન એવા હોય જ નહીં. આપણે આપણા જેવા ભગવાન બનાવ્યા છે. ઓકે. ભગવાનનું તમે અપમાન કરી નાખો. સાચું કહું ને, એક વ્યક્તિ છે ને ભગવાન છે ને એવું વાત કરે છે. એટલે આ હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે તમને વધારે સમજાય કે એક વ્યક્તિ હતો, એ હંમેશા ગરીબ લોકોને, દરરોજ ગરીબ લોકોને, ઘણા લોકોને ખવડાવતો, અને વર્ષોના વર્ષો લગીને ખવડાવતો, અને બહુ પ્રેમથી ખવડાવતો. હવે એક દિવસ એવું થયું કે રાતે બધું ઓલું થઈ ગયું હતું. પછી આવ્યો કોઈ વ્યક્તિ, અને પછી એણે પેલો એક પ્રશ્ન કર્યો ખાલી કે તું ભગવાનમાં માનસ કે નથી માનતો? તો કે ના, હું ભગવાનમાં નથી માનતો. તો કે હું તમને ખાવાનું નહીં આપું, જાઓ. ભગવાન પ્રગટ થયા એની આગળ, અને એને કીધું કે હું એને આટલા વર્ષથી સાચવીને રાખ્યો હતો, તું એક ટંક એને સાચવીને ન રાખી શક્યો. તો ભગવાનને કોઈ વાંધો નથી. ભગવાનનો અર્થ તમે સમજો, નો ઓબ્જેક્શન. જેને આ દુનિયામાં તમે બળાત્કાર કરો તોય ના ન પાડે, તમે પૂર્ણનું કામ કરો તોય ના પાડે, એ કોઈ વસ્તુની ના પાડે, તટસ્થ. તો આવા ભગવાનની આપણે ઉપાસના કરી છે, તો હવે આપણે નેગેટિવિટી કેવી રીતે કરી શકીએ? પણ તો પછી કર્મનો જે કાયદો છે દાદા, હા, એનો રોલ તો ક્યાંક આવશે ને. કયો કર્મ તમારું? કયું કર્મ? ફોર એક્ઝામ્પલ, મેં એમ કીધું કે આટલું કરજો એટલે આમ થઈ જશે, પણ એ કર્મ ગણાય કેવી રીતે તમને ખબર છે? કર્મની અંદર તમારો હેતુ જ ગણાય. તમારો હેતુ તો માન મોટાઈનો છે, તમને અત્યારે ખબર નથી. ઓકે. તમારો હેતુ તમને અત્યારે ખબર હોય કે ન હોય. એટલે દાખલા તરીકે તમે એક વ્યક્તિને કીધું કે તારું આ સારું થશે, અને એનું સારું થઈ ગયું, એ તમને માનશે કે નહીં માને? ના, એટલે જનરલ માને. માને. હા. તો હવે તમારું આખું એક્શન છે, એટલે તમારા પ્રમાણે હાલે છે તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. તમારાથી વિરુદ્ધ હાલે છે તો તમે ન્યા લગીને તમે બોલી ગયા કે તારું અકલ્યાણ હોત થશે, તે આ નથી કર્યું. તો તમે વિચાર કરો, આ ઈગોનું હેતુ જોવો. તમે જીભ વચ્ચેની પ્રક્રિયા ન જો, હેતુ ઈગો છે. વચ્ચે તમે શું બોલ્યા શું નથી બોલ્યા એ કાંઈ નહીં. ઈગોથી એક્શન છે. ઈગોનું પરિણામ છે માન આવે, અને માનની વિરુદ્ધ અપમાન. આ બધું એની હારે જોડકા ચાલે. આની હારે તમારું એક્શન અહંકારમાંથી થાય છે, એ તમને ખટકો લાગવો જોઈએ કે આ કેવું એક્શન. હજી ન સમજાતું હોય તમ તારે ફરીથી પૂછો, કોઈ વાંધો નહીં, હું ટ્રાય કરીશ મારી રીતે. મને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મને એવું નથી કે કોઈ માણસ આવે કે મને માન આપે. એટલે એ અત્યારે તમે ન બોલો, એટલા માટે તમારી આગળ એટલું જાગરણ નથી, તમે અંદર જોઈ શકો. એટલે હું તમને એ પ્રૂવ નહીં કરી શકું, કારણ કે એ તમે જોશો. પ્રૂવ ક્યારે થાય? તમે જ્યારે તમારા અહંકારને, સૂક્ષ્મ અહંકારને તમે જોવો ત્યારે કામ થાય. એટલે હું તમને અત્યારે કહું છું, એ મારા અનુભવથી કહું છું, આખી માનવ જાતના મનને જોયું છે એના દ્વારા હું તમને કહું છું કે ઈગોથી જ કામ થાય. આ હું તમને સાચું કહું છું, ખોટું નથી.
મારી અંદર મેં જોયું છે, એના દ્વારા કહું છું કે ઈગો વગર તો કામ થતું જ. હવે હું જે લેવલે છું, ધારો કે મારું પ્રાઇમરી લેવલ છે દેટ આઈ નો, તો આ પ્રાઇમરી લેવલે હું આવું ખરું અને એ લોકો કઈ ન કરે તો એ બંધન કર્મનું સેજે નહીં, સેજે તમને કોઈ બંધન નહીં. અમુકનું તમે ફ્લેક્સિબલ રહ્યા તો તમારા બંધન લાખો કરોડો કપાઈ ગયા. માનો કે અત્યારે તમે રિએક્શન ન કર્યું આ જગ્યાએ, બરાબર તમે સમજજો, આ જગ્યાએ તમે રિએક્શન ન કર્યું, આ હાવ વિપરીત પરિસ્થિતિ હતી, તમે કીધું એ પ્રમાણે ન રહ્યા, એ પ્રમાણે તમે એને એક્શન કર્યું છે અને છતાંય તમારો પ્રેમ એમને એમ રહી ગયો. હવે આવા 1 કરોડ 2 કરોડ બનાવો ભવિષ્યમાં બનશે ને, તમને અસર નહીં કરે. તો તમે વિચાર કરો આનાથી મુક્તિ વધારે કઈ હોય? આ રોકડી વસ્તુ છે. ઓલી તમે જે કલ્પના કરો છો એ તો સાવ કાલ્પનિક છે. આ રોકડો સોદો છે. પુણ્યનું પુણ્ય મળે છે ને આ રીતે કે એક વસ્તુ થઈ સારી તો થઈ, પછી રિએક્શન ન કર્યું. હવે તમે એક રિએક્શન અહંકારનો સમજ્યા, એટલે તમે આને સમજી ગયા કે આવું ન કરી શકાય, તો આ સમજ છે ને એ તમને 1 કરોડ નહીં 1 અબજ કે ભવિષ્યમાં આવનાર અનંત પ્રસંગો છે એની સામે ઉભા રહેવાની તાકાત અને મુક્તિ આપશે. બસ તમારે જીવનની અંદર છે ને એટેન્શન છે ને ઓછું છે. બસ આટલી વાત યાદ રાખો. તમે જે ભગવાનની ઉપાસના કરો છો એમાં પૂરું એટેન્શન આપતા નથી. તમારું જે સબ્જેક્ટ છે એના ઉપર તમે પૂરું એટેન્શન આપ્યું નથી. એટલે તમારી જે સાધના છે ને એટેન્શન, હવે તમે બીજું બધું છોડી દો, તમારું એટેન્શન કોઈ જગ્યાએ રાખવાની ટ્રાય કરો. એટેન્શન કોઈ જગ્યાએ જેમાં તમને, અને ખાલી એટેન્શન રાખવું એટલું સફિશિયન્ટ નથી, એમાં ભાવ જોઈએ. બાકી નહીં થાય. એનું સાતત્ય રાખવું છે. ભાવ પૂર્ણ રીતે એના વગર નહીં હાલે. એ ભગવાન ઉપર માનો કે બટુક મહારાજ વગર મને નહીં હાલે, અંદર આમ તડપાપણ થઈ જાય. હવે આવું તો કંઈક છે નહીં આપણને. આપણી સાધના હાવ ઉપર ચલી ઓલા કુનકુનું પાણી હોય ને એ ટાઈપનું છે. અને તમે વિચાર કરો, તમે કેટલા વર્ષ પહેલા અહીંયા હવે આવતા, હવે ત્યારથી મને ખબર છે કે તમે રોંગ પાથ ઉપર છો. મને ત્યારથી ખબર છે તમે રોંગ પાથ ઉપર છો, પણ તમને એ વખતે કહે તો તમે માનો નહીં. સમય પાક્યો હોય આવું સાંભળી ન શકે. તમે જ્યાં જતા હતા, જે કરતા હતા બધું રોંગ જ હતું. ખાલી તમારા મનને સંતુષ્ટિ આપતું. મન જે ભ્રમણા કરે એવું મન છે એને સંતુષ્ટિ કરતું. બાકી તો જગતના લોકો તો શું છે, એને ઓમ લાગણી ખાલી શિવજી ને બધને રડવા માંડે, દુષ્કી આની અંદર સ્ત્રોત નીકળે, વાતાવરણ બનાવી દે, પણ ઈ પરમાણુના બધા લાભ લઈ લે. પછી લાભ લઈ લીધા પછી તો લોકો તો એના પણ આપણે એ લોકોને તો આપણે જોવાના જ નથી. આપણે તો આપણી અંદર નેગેટિવિટી આવે છે એના ઉપર કામ કરો. બહારના લોકો જે કરે, આ તમને જે ખબર પડે છે ને એ તો પ્રાણમય કોષની વાત છે. હવે આ પ્રાણમય કોષમાં તમે અટકાઈ જાઓ તો એના પછી મનોમય આપણો ભાવનો પ્રદેશ છે, ઇન્ટેલેક્ટનો પ્રદેશ છે, કોન્શિયસનેસનો પ્રદેશ છે, બધા પ્રદેશો એમને જોયા વગર ના રહી જાય. હા, તમે એમ નક્કી કરો કે નથી જોતો ભગવાન. માનો કે તમે હાલો, એટલે હું કહું છું કઈ કરવું નથી, ભગવાન નથી જોતો એમ નક્કી કરી લ્યો તો કોઈ વાંધો નહીં. પણ ભગવાન જોઈ છે અને આપણે આપણી જાતને છેતરવી છે તો એ નહીં જ કરાય. તમને એમ લાગે કે આ બધું ખેલ કરવો છે, આ બધું કોક બતાવવું છે, કોક એનું એપ્રિસિએટ, એટલે તમને આ બધી ખબર ન હોય. અનકોન્શિયસલી તમે આ જ જંગતા હો. એપ્રિસિએશન આખી માનવજાત, તમે નહીં, આખી માનવજાત આ છે. એમાં શું થાય, તમે તમારા મનનું ઓબ્ઝર્વેશન કરવાનું ચાલુ કરો ને, તમને બધું તમારો આખો ઇતિહાસ તમને ખબર પડે તમે શું ઈચ્છો છો. અત્યારે તમને તમારી અગર એવું એટેન્શન જ નથી કે તમારે શું જોઈ છે તમે નક્કી કરી શકો. તમે પોતે નક્કી કરી નથી. તમે બટુક મહારાજને તો લગ્ન લઈ લીધા તો 40 વર્ષમાં કાંઈ અનુભૂતિ નહીં, અથવા તો હાવ ફોલ્સ અનુભૂતિ નહીં. તો એ તો
ક્યાંક એટેન્શનની જ ખામી છે, પ્રેમની જ ખામી છે. અરે એટલે રીથિંકિંગ કરજો, તમે થિંકિંગ કરજો. તમારી એકલતા ગઈ નથી, તમારી અંદર ફિયર ન ગઈ હોય, તમારી અંદર બધો રાગ દ્વેષ હોય, એમને એમ રહ્યો હોય, તો આપણે કરીશું, આપણે કર્યું શું? એમ શું કર્યું? ભગવાને દર્શન ન દીધા, શાંતિએ દર્શન ન દીધા, આનંદે દર્શન ન દીધા, પ્રજ્ઞાએ દર્શન ન દીધા, કોઈ દર્શન ના આપ્યા, તો ક્યાં છે? એટલે આમાં જૂઠું હોય, તમને એમ લાગે કે હું કઈક જૂઠું બોલું તો તમે પ્રશ્ન કરી શકશો. ની વાત સાચી છે. બરાબર. પણ એક વસ્તુ પૂછું તમને. હા બોલો બોલો. આ ક્વેશ્ચન પૂછ્યો હતો હા હા કે બેટા તું આટલું કરે છે તો તને કઈ બટુકના દર્શન થયા? તો સપનામાં દર્શન નથી થયા. તો હું તમને ખોટું કેમ કહું? એમ કીધું હતું કે બેટા તને 3 વખત સાક્ષાત્કાર થયો છે બટુકનો. તારી સામે બટુક ભગવાન 3 વખત આવી ગયા છે. તો હું રોવા માંડ્યો. તો મેં કીધું આવા સાક્ષાત્કારનું શું કામ? મારો ઈષ્ટ મારી પાસે આવે ને મને ખબર ન પડે, બરાબર. તો એનો મને શું ફાયદો? પણ એ તો તમારો દોષ કહેવાય ને, એમાં ઈષ્ટનો વાંક નથી. તમે ભૂત અને ભવિષ્યમાં ફરો છો, એ વર્તમાનમાં. એટલે એક દ્રષ્ટાંત છે, તમને આ બધા દ્રષ્ટાંતથી આજ ખબર નહીં. સાંઈ બાબા હોય છે અને સાંઈ બાબા એને એમ કહે છે કે હું તારી ઘરે આવીશ, અને પછી ઓલો ભાઈ કહે છે તમે આવ્યા નહીં, તો કે હું કૂતરા રૂપે તો આવ્યો હતો. એટલે ભગવાન ક્યાં રૂપે આવે છે એ તમારે ઓળખવાનું છે. હવે સાંઈ બાબાએ કીધું તો હું આવીશ, તો એ કૂતરા રૂપે આવ્યા, ભિખારી રૂપે આવ્યા, તો ઓળખી નથી. તો હવે ઓનો વાંક છે કે આપણો વાંક છે? તમે જ વિચાર કરો, કોનો વાંક છે? હવે એ કેમોફ્લેજમાં આવે તો આપણે કેમ ઓળખી શકીએ? એ કેમોફ્લેજ કરી. ના 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 ના, એવું નથી. તમારા અંતરતમની અંદર એ ભગવાનની જેમ સબરીને કેમ 12 વર્ષ 15 વર્ષ ભગવાનની વેઇટ, પ્રતિક્ષણ વેઇટ, એમ તમે વેઇટમાં હો તો તમે એની ભાષા સમજી શકો. તમે સાચું કહું ને, કુદરતની નાનકડી હરખી લેંગ્વેજ નથી. આટલા વર્ષની અંદર ભગવાનની લેંગ્વેજ જ નથી સમજ્યા. ભગવાન નાના અપમાન દ્વારા, માન દ્વારા, નુકસાન દ્વારા, કોઈ તમને જસ આપવા દ્વારા કોઈને કોઈ પ્રકારનું લર્નિંગ કરાવે છે. પ્રતિક્ષણ એક ક્ષણ એવી નથી હોતી કે આપણને લર્નિંગ ન કરાવે, ફક્ત આપણી નજર નથી. તો એમાં કુદરતનો ક્યાં વાંક છે? તમારે ભગવાન જવાબ દેશે એના માટે તમારે અંદર ખાલી હોવું જોઈએ કે ભગવાને જવાબ દીધો. માનો કે એક પ્રશ્ન મેં કર્યો છે કે ભગવાન મને દર્શન જોઈ છે, તો દર્શન જોઈ છે એ તમારો પ્રશ્ન છે. હવે પ્રશ્ન પછી જવાબ તો દેવાનો જ છે, પણ તમે અંદર ખાલી છો, એને જવાબ દીધો, તમે અંદર વિચારમાં છો, ક્યાંક છો, વ્યસ્ત છો, તો એમાં એનો વાંક ક્યાં આવ્યો? એમ એને એવા રૂપમાં ના આવવું જોઈએ જે આપણે ઓળખી શકીએ. તો પછી તમારા મુજબ ભગવાન થઈ ગયો, ભગવાન મુજબ તમે ન થયા. તમે સમજો છો? એને તો આપણે પ્રી પ્રાઇમરી લેવલ છે, ખબર છે. પ્રાઇમરી લેવલ ઉપર તમને આ લેસનની જ જરૂર છે, બીજા લેસનની જરૂર નથી. આ લેવલ તમે કેવું કરો છો? ભગવાનને નીચે ઉતારવા માંગો છો. તમે તમારા પ્રેમને વધારવા નથી માંગતા, ભગવાન એના પ્રેમથી નીચે ઉતરે અને હું જેવો જડ છું એવો જવું. આ તો અદ્ભુત છે. એમ નહીં. તમે ટ્રાન્સફોર્મેશન તમારું કરવા નથી માંગતા, ભગવાનનું કરવા માંગો છો. તમે જુઓ, તમારી મેન્ટાલિટી જુઓ. તમે હવે અત્યારે તમારે સમજવાની જરૂર એમ છે કે મારી કચાશ ક્યાં છે. આ બધી કચાશ મૂકો ભગવાન ઉપર અને તમે નિર્દોષ છો. તમારો રસ્તો જ કોઈ દી નીકળે નહીં. તમારો દોષ તમે જોવો તો તમે રસ્તો કરી શકો ને. હવે આમાં ભગવાનનો દોષ છે તો હવે તમે જેવા છો એવા ભલે રહ્યા, એનો અર્થ એમ છે ને. અત્યારે આપણામાં કચાશ છે એટલે તો આપણે ભગવાન લગીન નથી પહોંચ્યા ને. તો હવે આ કચાશ ને હજી આમને આમ રાખવી છે તો ભગવાનને હવે દોષિત કરી દીધો. તો હું ભગવાન કીધું ને ત્યારથી બટુક દાદાને કેટલી વાર ઠપકો આપ્યો કે તું આવી રીતે આવીને શું આવ્યો હતો, તારે મને કેવું જોઈએ ને કે હું આવ્યો છું. ના એટલે સાચું કહું ને તો તમે બટુક ભગવાનને પ્રેમ, એટલે હું તમને સાચું કહું તો તમે ખોટું નહીં લગાડો. તમને ભગવાન પ્રત્યેનો પ્રેમ જ નથી. સાચી વાત કરું તો પ્રેમ જ નથી. ખાલી તમારે ભ્રમણમાં જીવવું છે એટલા માટે આ રસ્તા ઉપર.
તમને ખાલી આશ્વાસન જોઈશે કે હું ભગવાનને ચાહું છું, બાકી તમને કોઈ પ્રેમ નહોતો. પ્રેમ હોય તો એનું પરિણામ જ હોય. તમે ખરેખર તમારી અંદર પ્રેમનું તત્વ છે તો પરિણામ આવ્યા વગર રહે જ નહીં. સવાલ જ ક્યાં? આ તો ના, એટલે સાયકોલોજીકલ ભ્રમણામાં તમે જીવવા માંગો છો. એક તો તમે આધ્યાત્મિકે રહેવા માંગો છો, ભગવાનને માનવાય માંગો છો, અને અંદરથી ભગવાન પ્રત્યેનો પ્રેમ ન હોય તો એને છુપાવવા માંગો છો. બધી વસ્તુ હારે આ બધું. અને આ સદગુરુ તત્વ હોય ને એ બતાવે. આ કોઈ માનો કે જેને પૈસા જોઈશે, પ્રતિષ્ઠા જોઈશે, માન જોઈશે, સન્માન જોઈશે, કારણ કે હું તમને આવું કહેશું, તમે બીજી વાર આવશો નહીં મારી આગળ. કોણ સાંભળવા આવે? તમે સાચું કયો, મારી આગળ આવે કોણ? મને એનું ખુશી છે કે હું તમને એક આખો નકશો બતાવી દઈશ, પછી તમને જે તમારી સ્વતંત્રતા હોય તમે કરો, પણ મારી જે ડ્યુટી છે કે મારી સત્ય છે એ કહેવાનું છે. હવે તમે ગોતી કાઢો કે તમારી અંદર પ્રેમ નથી, ક્યાંક ગોતી કાઢો, બસ એટલી વસ્તુ. આ છે ને યંત્રની એક આખી બનાવટ છે. આને છે ને એક પ્રકારનું આપણે શું કે માળખું એવું બનાવ્યું છે, છેતરવાનું માળખું. એટલે આપણને આધ્યાત્મિક કેવરાવે, ધાર્મિક કેવરાવે, અને અંદર નાનકડો હરખો પણ ભગવાન ઉપર વિશ્વાસ ન હોય એવું અંદરનું તંત્ર આખું વિચિત્ર. યંત્ર ઉપર તમે ભરોસો કરો ને, આ યંત્ર ભયંકર છે. આપણને ભ્રમણામાં રાખવા માટે જ બનાવવામાં આવેલું છે. આપણી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અત્યારે આપણા જે છે ને એ આ રીતે જ બનાવવામાં આવ્યા છે, જેથી આપણને છેતરપિંડી કરી શકીએ. તમે અત્યારે ટ્રાય કરી, જસ્ટિફાઈ કરવાની ટ્રાય કરી, તમે જવાબ દેવાનો ટ્રાય કર્યો ને કે ભાઈ આમ હોય તો આમ થાય, આમ, એ બધું જસ્ટિફિકેશન છે. અચ્છા, જસ્ટિફાઈ છે. ઓકે. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ બદલવા માંગતા નથી, એટલે જસ્ટિફાઈ કરો છો. ભગવાનને હોત તમે નીચે ઉતાર્યા કે ભગવાનને ન કરવું જોઈએ, એટલે એ બધું એટલે ખરેખર અહીંયા જરૂર છે મારા બદલવાની. ભગવાન તો અત્યારે એટલે ભગવાનના સમુદ્રની અંદર જ આપણે તરી રહ્યા છે. હવે ભગવાન નથી દેખાતા એ આપણો દોષ છે. એટલે નાની દરેક પલની અંદર ઈ પેલા ઈ છે ને પછી આ દુનિયા છે. ભગવાન પેલા છે, પછી આ દુનિયા છે. તો ભગવાન આપણાથી આગો છે જ નહીં, તો આપણે કેમ ગોતી નથી શકતા? માનો કે તમે અત્યારે ચા પીધો તો ચા નો સ્વાદ આવ્યો કે નહીં? સ્વાદ જેના દ્વારા આવે છે એ ભગવાન છે. ભગવાન બીજો કોઈ છે જ નહીં. હવાનો સ્પર્શ થયો, ખબર જેને પડે છે એ જ ભગવાન. ખબર છે એ ભગવાન છે. હવે આમ ભગવાનને વધારે ક્યાં ગોતો છે? એ ન હોય તો આ દુનિયામાં બધું અંધારું થઈ જાય. એ જ્ઞાનનો પુંજ છે, જ્ઞાનનો પ્રકાશ. ભગવાન પ્રત્યે પ્રેમ છે તો શું થાય? આપણી વધારેમાં વધારે ફોલ્ટો દેખાવા માંડે, અધુરાશ દેખાવા માંડે, કચાશ દેખાવા માંડે. આ વસ્તુ એટલે તમે તો વિચારો, એટલે તમે અંદર જોતા ન હો એટલે તમને શું ખબર પડે? અંદરના લેવલ ઉપર બબડાટ ચાલે છે, એના પછીના લેવલ ઉપર એસોસિએશનો, વિચારના એસોસિએશનો એ હાલે છે, કલ્પનાઓ હાલે છે, ડે ડ્રીમિંગ હાલે છે. આ બધી આખો દિવસ સતત રીતે ચાલતી પ્રોસેસ છે. અને તમે એમ કહો કે હું ભગવાનને ચાહું છું અને આ બધી વસ્તુ તો એની રીતે હાલી રહી છે, તમને ખબર નથી. તો તમારું કેવું આધ્યાત્મ કે જેની અંદર કઈ ખબર જ નથી પડતી? અંદર સતત રીતે નોન સ્ટોપ વર્બલાઇઝેશન છે આની અંદર, અને તમે શાંતિથી કેવી રીતે રહી શકો? એમ એટલે સતત રીતે તમારી ભૂલ તમને દેખાય. આ જે તમારી પ્રેઝન્સ છે ને એ જ્ઞાનનો પ્રકાશ છે. તમારી અંદરની બધી કચાશો છે એના ઉપર પ્રકાશ નાખે કે જો આ કચાશ છે, આ કચાશ તમને દેખાવ માંડે. તમારી પોઝિટિવનેસ ન દેખાય, તમારી જેટલી નેગેટિવિટી, તમે જે કામ નથી કર્યું એ જ દેખાય રાખે. તો તમારે સમજવું કે તમે રાઈટ પાથ ઉપર. હું કાંઈ નથી એવું ફિલિંગ થતું હોય ને, પ્રતીક્ષા એટલે માન્યતા નહીં, તમે ઓબ્ઝર્વેશન કરો છો ને તમને લાગે છે કે ઓહો આ વિચારના એસોસિએશનને કેવી રીતે કાપી શકે, આ કલ્પનાઓને, આ બબડાટને હું કાપી કેવી શકે, આ નેગેટિવિટી મને વારે વારે હુમલો કરે છે કેવી રીતે કાપી શકે? આ બધું તમે જોતા હો તો તમે રાજી ન હો કોઈ. અંદર સતત રીતે કાંઈ ને કાંઈ તમારે મતતા જ રહ્યો અંદર એ રીતે.
તમે કઈ સંકોચ નહીં કરતા બોલોમાં ભાઈ. અશોકભાઈ, તમે સંકોચ, આપણે બધા ભગવાન જ છે, અને આપણે માનો કે તમારી કોઈ ફોલ્ટ, એટલે ફોલ્ટ બતાવવા માટે તો આપણે છીએ, એટલે તમારે કાંઈ બોલવું હોય ને, બોલવામાં ફ્રીલી બોલજો. તમને એમ થાય કે આ ખોટું વાક્ય છે, આપણે એને કઈ જોવાના નથી, એટલે એ રીતે તમે મુક્ત રહીને જ. અને જીવન તો આપણો વિકાસ કરવા માટે છે. જો આપણી ભૂલ આપણને જડી જશે તો આપણો રસ્તો બની જશે. એટલે આપણે આ સાંભળ્યું ન હોય કે આપણો પ્રગતિ છે કે અત્યારે સ્થિરતા છે, અથવા જે છે એમાં આપણે માનો કે તમે અમે આજથી 40 વર્ષ પહેલા હતા ને અત્યારમાં શું ફરક છે? તમે જ જોવો. તમે રિએક્શન ની અંદર કહું છું, રિએક્શનો તો જેવા છે એવા જ છે. તો તમે શું પ્રોગ્રેસ શું કર્યો ના, એટલે તમે ઈમાનદારીથી ક્વેશ્ચન કરો કે શું કર્યું એમ. સાચું કહું ને, ભગવાન બધી કલ્પના છે. હું તમને સાચી વાત કરું, તમારો રાગ, દ્વેષ, ભય, ઘૃણા, અજ્ઞાન, આ મહત્વની વસ્તુ છે. આને કાઢવું એ ભગવાન છે. તમારા રાગને કાઢ્યો તો ભગવાન પ્રગટ થશે, તમારા દ્વેષને કાઢ્યો તો ભગવાન પ્રગટ થશે. ભગવાન નામની બીજી જે વસ્તુ તમે બનાવો છો ને એ કાલ્પનિક બનાવો છો. આપણો ભગવાન આપણો બનાવેલો ભગવાન છે, કાલ્પનિક. એટલે તમે વિચાર કરો, આપણે આપણા જેવો જ ભગવાન, એ કે જો તમે માનતા કરવા ન ગયા તો ભગવાન કંઈક લાકડી લઈને મારશે, તો ભગવાન આવો છે, આપણા જેવા જ રિએક્શન વાળો છે. આપણો ભગવાન તમે જુઓ, તમારું અહિત થશે, તમે આ માનતા કેમ ન કરી. આવો ભગવાન છે આપણો, કે ભગવાનની અંદર એ ક્ષમતા નથી, એવો ભગવાન આપણે ગોતી કાઢ્યો. એટલે પ્રાણમય જગતમાં જે અમુક દેવો છે, બરાબર, તો દેવોના પ્રકૃતિ છે, દેવોનો સ્વભાવ છે. અમુક ઉગ્ર દૈવત છે, અમુક મધ્યમ છે, અમુક શાંત છે, બરાબર ને. જેમ કે નારાયણ છે અતિ શાંત છે, તો ભૈરવ અતિ ઉગ્ર છે. તો ઉગ્ર દૈવ, આવું મેં સાંભળ્યું છે, મને કોઈ એવો અનુભવ નથી. તો ઉગ્ર દૈવત છે, તો ઉગ્ર દૈવતના રિએક્શન ન આવે. એટલે આ માન્યતા છે. આ તમે જે માનો છો એ માન્યતા છે. ઓકે, તમે એનો અનુભવ નથી કર્યો. અને ભગવાન આવા ન હોય. ઉગ્ર ભગવાન, આ બધા ખેલ છે. ભગવાન એટલે મુક્ત. માનો કે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શિવ હોય, તો બધા મુક્તો છે, મુક્ત જીવો છે. એ એને પ્રકૃતિને વશ ન હોય. ઓકે, પ્રકૃતિને વશ આપણે ભગવાન બનાવ્યા, એ આપણું રિફ્લેક્શન છે. આપણે જેવા છીએ ને એવો આપણે ભગવાન બનાવી દીધા. અને આપણે એમ માની છીએ કે ભગવાન છે એ અલગ વસ્તુ છે. ભગવાન તમારા કલ્પનામાંથી નીકળેલા આ ભગવાનો છે બધા. તમે જે કલ્પના કરી છે ને એમાં ઈ ભગવાન એવા છે. આપણે રાગ દ્વેષ વાળા છીએ એટલે ઈ રાગ દ્વેષ વાળા, આપણે ક્રોધ વાળા છીએ એટલે ઈ ક્રોધ વાળા છે, એવું નથી. અને બીજું, કલ્પનાથી શું માનવાનું કે આ ભગવાન આવા છે? હું માનતો જ નથી ત્યાં લગીન મને એનો પરિચય નથી થતો. માનો કે મને તમારો પરિચય થાય તો મને ખબર પડે તમે આવા છો. મને ખબર જ નથી તો હું માનવાનું શું કામ કરું? આ અધ્યાત્મ છે એ ઇન્ક્વાયરીથી શરૂ થાય, માનવાથી અધ્યાત્મ બંધ થઈ જાય. અધ્યાત્મ તો એમ કે આ બધા લોકો ભલે બોલે પણ મેં તો જોયા નથી, હું નહીં માનું. તો તમે એ રસ્તા ઉપર આગળ જાશો. નકર તમે માન્યતા તમને છે એટલે તમે માનો છો કે હા ઓલું તમારી ભગવાનને સૂક્ષ્મ જગતની અંદર ગોતવા પડશે, તમારે પ્રયાસ કરવો પડશે કેવા છે એમ. યાત્રા થઈ, આ યાત્રા થઈ. એની વાહે જ પડી ગયા. હા, એને તો દેવતાઓના જે વિભાગો પાડ્યા છે કે સાત્વિક છે, રાજસિક છે, તામસિક છે, એવા 3 વિભાગો છે. સાચું કહું ના, હું તમને આનો જવાબ જ આપી દઉં. એ આખી કલ્પનાનો વિભાગ છે. ઓકે, એટલે કલ્પનાનો વિભાગ, એમાં બે વસ્તુ છે. કલ્પનાના 2 વિભાગ છે. એક કલ્પના હાવ ફોલ્સ, અને એક કલ્પના એક સેન્સથી સાચી. કઈ કલ્પના? સ્થૂલ દેહને તમે સાચો માનો છો ને, તો સૂક્ષ્મ દેહ સાચો છે, કારણ દેહ સાચો છે, તો દેવી સાચા છે, દેવતાય સાચા છે. પણ એ વાસ્તવિક રિયાલિટી નથી. આ તમને જે બતાવું છું, શરીરનું અસ્તિત્વ જ નથી, મનનું અસ્તિત્વ. આ હું તમને પરમાર્થિક દ્રષ્ટિથી બધી વાત કરું છું. અને બાકી આ બધો સબકોન્શિયસ માઇન્ડનો ખેલ છે. દેવી દેવતા બધું સબકોન્શિયસ માઇન્ડનો ખેલ છે. એટલે સબકોન્શિયસ માઇન્ડ કેવું છે કે સબકોન્શિયસ માઇન્ડ શાંત થાય ને
એટલે આપણું એમ્પ્ટીનેસમાંથી જવાબ લઈ આવે, એમ્પ્ટીનેસમાંથી ઉત્તર લઈ આવે. હવે છે એમ આવે છે એમ્પ્ટીનેસમાંથી અને લાગે છે દેવી દેવતામાંથી. તમે સમજો છો આ બધી વસ્તુ? આ બધું આવે છે એમ્પ્ટીનેસમાંથી, બધું આવે છે અને આપણે એના ખાતે ખતવી છીએ. અને આ બધું એ પ્રતીતિમાં હોતા આવે, નો આવે એવું નહીં. દર્શન થાય તમને, એમાંય ના નથી પાડતો, પણ છતાંય આ દર્શનની પાર ન જાવ ને ત્યાં લગીને મુક્તિ રાગ દ્વેષ ન જાય. એ વાત સત્ય છે. તમને થોડુંક અઘરું પડતું હશે પણ એટલે હા સાચું નથી એમ કે નથી કહેતો. તમે જો દેહને સાચું માનતા હો તો એ સાચા છે બધું, પણ એ જગ્યાએ તમે રહેશો તો રાગ દ્વેષ નહીં જાય. એમ મારું કહેવાનું છે. એટલે તમને ઉડાડવાનું વસ્તુ નથી. તમારી જગ્યાએ તમે સાચા છો. માનો કે તમને સૂક્ષ્મ જગતે દેખાય, તમને સૂક્ષ્મ દેવી દેવતાઓ દેખાય, પણ છતાં એ રિયાલિટી નથી. બસ આટલી વાત છે. પરમાર્થિક દ્રષ્ટિથી આ રિયાલિટીઓ નથી. પેલા આપણે કે ને 4 વેદ છે, એમાં 1 લાખ શ્લોક છે. એમાં 80,000 છે એ કર્મકાંડ છે, 16,000 છે એ ઉપાસનાના છે અને 4,000 જ જ્ઞાનના છે. અત્યારે જે વાત છે ને એ અતિશય પૂજી યોગ થયો હોય તો એ 4,000 માં આપણે આવે. હા, એટલે તમને અત્યારે તમે આટલા વર્ષનો સાર રૂપે તમને આ કહું છું. તમારી જે જીવનની યાત્રા કરી ને, અને અત્યારે તમે અત્યારે જે ઓપનનેસ છે ને, એ ઓપનનેસ પહેલા ન હોય. અત્યારે છે તમે રજૂ જ કરી દીધું કે હું એકલો રહું છું. તમે બધું ભગવાને તમારી આગળ બધું પ્રગટ કરાવી દીધું પેલા. એટલે મારે પોઈન્ટ બધા જે જોતો હતા મને ભગવાને જે તમારી આગળ સમજવું હતું તમારું આખું સમજાઈ ગયું મને. મને ઘણી વખત ન સમજાય એવો વિષાદ થાય, એટલો બધો ઘેરો વિષાદ થાય કે હું સમજી ના શકું. તો મારા વાઈફ જીવતા ત્યારે મને પૂછતો કે મને કેમ આટલો બધો વિષાદ થાય છે, મને કંઈક એવું કેમ થાય છે કે સમથિંગ ઇઝ મિસિંગ, હું કંઈક ચૂકું છું, મારે જીવનમાં કંઈક મજા નથી આવતી, એવું કેમ થાય છે? પછી હું એને શબ્દોમાં સમજાવી નહોતો શકતો. એટલે હું એમ કહેતો કે મને એકલતા બહુ લાગે છે, મને એમ લાગે છે મારું જીવન વ્યર્થ છે, કે હું કંઈ કરતો નથી. પછી મારા વાઈફ મને સમજાવતા કે તમે જુઓ બીજા બધા લોકો અને તમારું જીવન, કે તમે કેટલું બધું એન્જોય કરો છો, તમે કેટલા બધા દેવ દર્શન કરો છો, કેટલું બધું સેવા પૂજા કરો છો, આ કરો છો. પણ એ તમારો પ્રશ્નને તમે માઇલ્ડ કર્યો ને, એ ખોટું કર્યું. તમારો પ્રશ્ન સાચો હતો. તમે આ બધું ભગવાનનું કરતા હતા ને તમારો અંદરનો ખાલીપો હતો એ બરાબર હતું, પણ એ તમે આશ્વાસન તમારા વાઈફ આગળ ગોતીને તમે પાછા બેસી ગયા. ના, હું એને પૂછતો, કારણ કે મારાથી રહેવાતું નહીં ને. ના, પણ રહેવાતું નહીં તો ના, એ જે તમારો વિષાદ હતો ને એ કઈક પરિણામ લઈ આવ્યા ગયા એમાં. તો તમે વિચાર કરો, તમે ભગવાનના નામ લ્યો છો, ગુરુ બનાવો છો, તમે બધી જગ્યાએ યાત્રા કરો છો, અને છતાંય તમે આટલું બધું કરો છતાંય તમે અંદર વિષાદથી ઘેરાયેલા છો. તો એનો અર્થ એમ છે જે અત્યારે કરો છો એ બધું ખોટું છે. કે જે શાંતિ નથી આપતું, જે આનંદ નથી આપતું, જે સમજ નથી આપતું, સમજનું નાનું તત્વ નથી આપતું, તો એ શું કામનું? એ રીતે ને તમે સમજવાની ટ્રાય કરો. આ બોલનારને તમે મહત્વ ના આપો. તમે તમારી અંદર તમે જોવો અને તમે એને જોવો કે આ વસ્તુ રાઈટ છે, રોંગ છે. હું તમને બહુ પ્રેમથી કહું છું કે જો તમારે જીવનની ક્રાંતિ કરવી હોય ને, તો તમારી જીવનની ક્રાંતિ તમે બરાબર તમારું ઓબ્ઝર્વેશન કરશો ને તો થશે. તો તમારે સમજી લેવાની જરૂર છે. તમારે કોઈ સાકાર ભગવાનની જરૂર નથી. તમારે શાંતિની જરૂર છે, તમારે આનંદની જરૂર છે, તમારે પ્રેમ પ્રગટાવવાની જરૂર છે, તમારે સમજની જરૂર છે. આ સિવાય કોઈ ભગવાન નથી. અચકો આનંદ. હવે આની આડે કોણ આવે છે? માનો કે મેં રિએક્શન કર્યું, તો આ રિએક્શનને અટકાવે એવું કયું જ્ઞાન છે કે આ રિએક્શન ન કરાવે, મારી અંદરનું પ્રેમનું તત્વ જતું ન કરે. ગમે એટલું આ દુનિયા ફાટી જાય, તૂટી જાય, હું નેગેટિવિટી નહીં કરું. એ કોણ? એવું જ્ઞાન કયું છે? ગોતો તમે. જે જ્ઞાન તમારા જીવનની અંદર બધે પ્રેમ વેવડાવવામાં કામ આવે, શાંતિ વેવડાવવામાં કામ આવે, સમજ વેવડાવવામાં કામ આવે, એવું જ જ્ઞાન જોઈએ છે. આપણી સમજ વગર ના, બીજું સમજ વગર. માનો કે ગમે ખબર પડે ન ખબર પડે, દૂરદર્શન, દૂર શ્રવણ, એ બધી સમાધિ લગીનની બધી ઘટના તમને કહું છું, બધું ભ્રમણા છે. સાચું? સમજ વગરનું બધું ભ્રમણા. સમજ વગર બધું. તમને ગમે એટલી સમાધિ લાગી તમારા રાગ દ્વેષ નહીં જાય. હા, તમને અનુભવથી કહું છું.
ગમે એટલા દિવ્ય દર્શનો થયા હોય, તમારા રાગ દ્વેષ નહીં જાય. એક વસ્તુ મને જ્યારે કીધી ને ત્યારે મને બહુ આશ્ચર્ય થયું કે બેટા અષ્ટસિદ્ધિ નવનિધિ મળશે ને તો એ ખૂટી જશે, એનો એક અંત આવશે, સાચી વાત એ વપરાઈ જશે. સાચી વાત. એ તો અંતિમ ઉપલબ્ધિઓ છે. અષ્ટસિદ્ધિ નવનિધિ તો બહુ મોટી વસ્તુ છે કે હા બેટા એ ખૂટી જાય છે, સાચી વાત. એ વપરાઈ જાય છે, એ હા. જતી રહે છે. સાચી વાત. તો એ મને સમજાતું જ નતું કે કેમ વહી જાય. ના વહી જ જાય ને હવે. અને એ આપણું પરમ લક્ષ્ય જ નથી. હવે એનાથી શું કરવાનું? એમ આપણે જેને સિદ્ધિ કઈ છે, કઈ સિદ્ધિ બીધી કઈ છે નહીં. એ આત્માનો વિલાસ છે, આત્માનો સ્વયંનો વિલાસ છે, આત્માની સ્વયંની શક્તિ છે. અને અને આમ ખરેખરી એની એક શક્તિ જે જોવાની જાણવાની શક્તિ છે ને, એના જેવી આ દુનિયામાં બીજી કોઈ શક્તિ નથી. જોવું અને જાણવું, બસ આ બે શક્તિ જો જીવનમાં તમારી અંદર આવી ગઈ ને, તમારે કોઈ ભગવાન દેવી દેવતા કોઈની જરૂર નહીં પડે, કોઈની જરૂર. તમારી અંદર જે દ્રષ્ટાનું સ્વરૂપ છે ને, એ જ ભગવાન છે. તમે બહાર ક્યાં ગોતો છો? જે જોનાર જાણનાર તમારી અંદર છે ને, એ જ ભગવાન છે. બીજો કોણ છે ભગવાન? પ્રતિક્ષણ તમારી હારે જ હોય છે, ક્યાંય જાતો નથી. આપણી અંદર બે વસ્તુ હાલે છે. એક વસ્તુ, માનો કે તમે મને જોવો છો એટલે હું ઓબ્જેક્ટ છું. આ ઓબ્જેક્ટને કોણ જાણે? માનો કે આ ઓબ્જેક્ટ છે એને જાણનારું કોક જોઈ કે નહીં? કોક જોયા. અને આ કોક એટલે શું ખબર છે તમને? શું? ને તમને આખું જો, તમને આખી વસ્તુ દેખાડું. આ માનો કે આ આકૃતિ છે, એ આકૃતિ કીકીમાં ગઈ, કીકીમાં ગઈ એટલે 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 જેમ આ બધી રચના બતાવું છું, એ આ મોબાઈલમાં ને ટીવીમાં જે રીતે હોય છે ને, મોબાઈલની અંદર તમે માનો કે યુટ્યુબ, વોટ્સએપ કે જે બધું ત્યાં મેસેજ આવે છે, ત્યાં ફોન આવે છે ને બધું થાય છે, વિડીયો કોલ થાય છે, બધી વસ્તુ. આમ જીવન તો નથી. એવી રીતે બાયોલોજીકલ આકૃતિ છે તમારા આંખમાં, આંખની કીકીમાં જાય છે. કીકી સંદેશો લઈ જાય, વાઇબ્રેશનના રૂપમાં સંદેશો લઈ બ્રેન સેલને આપે છે, બ્રેન સેલ માઇન્ડને આપે છે. અને માઇન્ડ છે એ એક તરંગ રૂપે ગમા અણગમા, યસ નો, વ્યક્તિના રૂપમાં, પરિસ્થિતિના રૂપમાં એ આપણા સ્ક્રીન ઉપર એક જેમ મેસેજ કેમ સ્ક્રીન ઉપર આવી જાય, એમ સ્ક્રીન ઉપર એક મેસેજ આવે છે. હવે આ સ્ક્રીન ઉપર આ બાયોલોજી છેલ્લે સ્ક્રીન ઉપર એક મેસેજ મૂકી દીધો, અને એ મેસેજને વાંચવા માટે જે વાંચનારો, એટલે મેસેજ આવ્યો એને કોઈક જાણનારું જોઈ, તો એ જાણનારો છે ને એ ભગવાન છે. મેસેજને જે જાણે છે અંદર, આ બધું જ છેલ્લે આખી પ્રોસેસ થઈ ગઈ અને છેલ્લે જાણે છે ને એ ભગવાન છે. આ ભગવાનની આપણે ગોતી છે. ભગવાન ક્યાં આઘો છે જ નહીં, હાવ નજીકમાં નજીક, અને પ્રતિક્ષણે આપણી હારે જ, એમ ક્યાંય દૂર નથી. આપણે ઓબ્જેક્ટને જોઈ છીએ, ઓબ્જેક્ટનો જે પ્રકાશ કરે છે એને જોતા નથી. તમને ભૂખ લાગી તો ભૂખની તમને ખબર પડે છે, ભૂખનો જેને પ્રકાશ કર્યો. તરસ લાગી એને ખબર પડી, તરસનો પ્રકાશ કર્યો. તમારી નજર જ્યારે પ્રકાશ તરફ જશે ને એટલે ભગવાન મળી ગયા તમને. તમારી નજર અત્યારે ઓબ્જેક્ટ ઉપર હોય છે, ઓબ્જેક્ટને જે પ્રકાશ કરે છે એના તરફ નજર નથી. કે આ કોના દ્વારા છે? માનો કે આકૃતિ દેખાય છે, સુખ દુઃખ જે લાગતું હોય બધું કોણ જાણે છે? તમે બહારની યાત્રાઓ કેટલી બધી કરો છો. તમે અંદર જેમ જેમ જાતા જશો ને, તમારી અંદર આનંદ પ્રગટ થશે, શાંતિ પ્રગટ થશે. પછી તમે બહારની આટલી બધી યાત્રાઓ નહીં કરો. બહાર શું છે? કઈ નથી. તમારું માઇન્ડ જે પ્રકારે છે એ પ્રકારે જોવાનું છે. તમારું જે સાયકોલોજીકલ માઇન્ડ છે, બહાર જઈને તમે બહાર કઈ નવું જોવાના નથી. તમારા જે સંસ્કારો છે, સંસ્કારોથી ગ્રસ્ત મન છે, એ બધી જગ્યાએ ભલે ભગવાનમાં જાય, વાં જાય, જોવાનું તો આ જ છે. તમારે જે ચેન્જ કરવાનું છે એ તમારું પરસેપ્શન. અત્યારે જે મન જોવે છે એ લોર થી જોવે છે, એ એના પોતાની મિકેનિકલનેસથી જોવે છે. એને ચેન્જ કરવાનું છે પરસેપ્શન ચેન્જ નહીં થાય ત્યારે દુનિયાના તમે વર્લ્ડની ટૂર વહી જાઓ, ગમે વહી જાઓ, તમારું મન જેવું છે અત્યારે જેવું છે એવું જ આ જગતને જોવે છે. નવું કંઈ જોવાનું નથી.
આના મતલબની એક વાત હું મને કહું. હા હા તો કે આ કોકનું ઓબ્ઝર્વેશન છે, સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી. એ એક વખત ગયો કૈલાસ માનસરોવર, એને યાત્રા કરી, હાલીને પછી એને પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા, બરાબર. પછી બીજી વાર એના વાઈફને લઈને ગયા, બીજી વાર પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા, ત્રીજી વાર પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા. તો મને તો એમ કે એક વખત માનસરોવર જશે તો એ તો દુર્લભમાં દુર્લભ જગ્યા છે, અઘરામાં અઘરી જગ્યા છે. ત્યાં જાય પછી તો માણસ એનું કથિર છે એ કાંચન થઈ જ જાય. પછી તો એવો ને એવો હતો. એ પછી તો એણે વધારે કર્યું કે સાવ સામાન્ય કામ હોય કે જેમાં પૈસા લેવાના જ ન હોય, 10,000 લેતો. તો મેં કીધું આ માનસરોવર જવાનો ફાયદો શું થયો આને? આ તો ન રહ્યો. તો મેં કીધું હું માનસરોવર જઈશ, હું આવો ન રહીશ. તમે એ પ્રશ્ન કર્યો તો તમે એવો પ્રશ્ન તમારી જાત પ્રત્યે કેમ ન કર્યો કે હું કેમ બદલાણો નહીં? હા, એવું થવું. ભલે ભલે હું બીજા નાના યાત્રા હતા આપણે જાય તમે નાની નાની બીજી વસ્તુઓ કરો છો, બધા જુદા જુદા સ્થાનોમાં સંતો આગળ જાઓ છો, તો તમે એ પ્રશ્ન કેમ નથી કરતા કે હું કેમ બદલાતો નથી? પણ એના સંદર્ભથી એવું કામ તો ન કરતા હોય ને, એટલે ભલે ભલે એમાં ન આવે. ભલે માનો કે એવું કામ નથી કરતા તો રિએક્શન તો એને કર્યું ને ભાઈ ઉપર, તો એવા કામ તો કરતા છે ને. એવું જ થયું, પણ હા. એક સંદર્ભ થયો. હા, એટલે અમુક નો ઈ તમારો ઈગોનો ભાગ વધારે. તમે માનો કે પૈસો નથી લેતા ને, એ ઈગોના ભાગમાં જમા થાય. એટલે હું એના કરતા કઈક સારો છું, એ અનકોન્શિયસ, પછી કોન્શિયસલી ખબર ન હોય, અનકોન્શિયસલી એમ હોય કે હું એના કરતા સારી હોય. ઈ દર્શન મહત્વનું છે. ગુરુધર્મ તો સારો જ છે, પણ છતાં ઈ અહંકારના પક્ષમાં હા જતું હોય તો હા હા ના, એટલે આપણે બીજા લોકોને આગેથી જોઈ છીએ એટલે ખબર પડે છે કે એનામાં ફેરફાર નથી થયો. હવે આપણાથી આપણે આગે થાય તો આપણને ખબર પડે કે આપણે ક્યાંય નથી. આપણને એવું દેખાવા માંડે. હા, એવું જ દેખાવા માંડે. તમે એનાથી દૂર છો એટલે તમે એનું રાઈટ ઓબ્ઝર્વેશન કરી શકો છો ને. હા. એમ તમારા મનથી તમે થોડાક દૂર થઈ જાઓ ને, સેપરેશન કરો ને, થોડુંક એમ્પ્ટીનેસ કરો, તો તમે તમને દેખાવા માંડો કે જે ભાઈ તમને દૂરથી દેખાય છે એવા જ તમે તમને દેખાવ. એની તમારે જ્ઞાન વિભાગની જરૂર છે. પેલા સમજી લ્યો પછી પ્રેમ કરો. અત્યારે પ્રેમેય નથી ને જ્ઞાનેય નથી. ના, એટલે તમે એને આવી રીતે લ્યો કે તમને પ્રતિકૂળતા થાય ત્યારે રિએક્શન આવે છે કે નહીં, તો એનો અર્થ એમ છે પ્રેમ નથી. બસ આટલી વાત. પ્રતિકૂળતામાં રિએક્શન આવે. તમે કેટલું અત્યારે કોમળતાથી બોલ્યા, ભાઈ આઈ રે હમણાં ફોનમાં બોલ્યા, કેવો કોમળતા. હવે એ જ પ્રસંગ ખરાબ બનેલો છે, તમારો વોઇસ કેવો હશે? તમે એ ચિત્ર જુઓ તમારું, બેયને જોવાનું. તમે આ એક ચિત્રને જે માઇલ્ડલી તમે જોવો છો, માઇલ્ડલી અત્યારે તમે એને કહો છો હા તમે આમ જાઓ શાંતિથી, કેટલું એ જ પ્રતિકૂળતા આવી. તો આ ટોન છે એ હાઈ પિચમાં વયો છે. હાઈ પીચમાં છે. હા. એ સેન્સથી હું કહું છું પ્રેમ નથી આમ. તમે માનો કે જે સાધુ સંતો આગળ જતા હશો ત્યાં તમે કોઈ ચર્ચા વિચારણા તો કરતા હશો ને. માનો કે તમે કેટલા બધા સાધુ, તમારા ફોટા હોય છે, તમે જુદા જુદા સાધુ જુદી જુદી જગ્યાઓમાં જતા હો છો, તો ત્યાં તમે સત્સંગ કરતા હો છો. સત્સંગ થાય નહીં. તો તમે એને એટલું બધું વેલ્યુ કેમ આપો છો? તમે ન્યા જાઓ છો ના, એટલે ત્યાંથી કઈ મળતું નથી તો તમે ત્યાં કેમ જાઓ છો? હું તમને તો સવાલ કરું. જ્યાં કોઈ પરિણામ કઈ કરતા કઈ નાનકડું હરખું પરિણામ નથી, ખાલી ટ્રેડિશનલ વે હોય, એ લોકોના ટ્રેડિશન જે વે હોય, ટ્રેડિશન જે ટ્રેક હોય એમાં એ જીવતા હોય, એની બિલીફ સિસ્ટમમાં જીવતા હોય. હવે એ તમને શું આપશે? તમે એવા લોકો આગળ જાઓ છો કે જેની આગળ કાંઈ નથી. સોરી, હું બોલું છું એના માટે હું માફી માંગુ છું. હા, ના એમ જ છે. હોય તો ઈ આ સ્ટેજ પ્રમાણે કચરો કહેવાય. સિદ્ધિઓ છે. હા, ગમે. સત્વગુણ. ના, એટલે સાચું કહું ના, સિદ્ધિઓ આપણે કાલ્પનિક રીતે માનવા માંડી છે. એક સંત બોલ્યા કે આ થઈ જશે, હવે કાગનું બેસું ડાળનું પડવું, એ પ્રમાણેની બધી ઘટનાઓ હોય છે. સાચી વાત કરી. માનો કે અને જગતનો